સુરત શહેરમાં દારૂના નશામાં પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્યો હતો. ફૂલ સ્પીડમાં કાર ચલાવી પહેલા તેને એક કારને ટક્કર મારી હતી. ત્યારબાદ કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને કાર રોંગ સાઈડમાં ઘુસાડી દીધી હતી. તો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. તો સમગ્ર મામલે પરિવારજનોને કોઈક રીતે જાણ થતા તેઓ પોલીસ આવે તે પહેલા તેને ભગાવી ગયા હતા. જોકે બાદમાં પોલીસે પાલિકાના અધિકારીને ઝડપી પાડ્યો હતો. ત્યારે અકસ્માત કરનાર પાલિકાનો અધિકારી અઠવા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર જાણકારી અનુસાર શહેરના અડાજણ વિસ્તારમાં પસાર થતા સમયે આ અધિકારીએ દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જી ગયો હતો. તો અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાના સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકીને કાર ડિવાઈડર તોડી રોંગ સાઈડ ઉપર આવી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી. તો આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને એસએમસી અધિકારીને પકડી પાડ્યો હતો. તો અકસ્માતની જાણ કોઈક રીતે પરિવારજનોને થતા તેઓ લોકોના ટોળા વચ્ચેથી નશાખોર અધિકારીને ભગાવી ગયા હતા. તો કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું. ત્યારે આ બનાવની જાણ થતા અડાજણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. તો હાલ તો અડાજણ પોલીસે આરોપી પાલિકાના અધિકારી નીલાંગ ગાયવાલાને ઝડપી પાડ્યો છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.